નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી. આજના સમાચાર. નમસ્કાર પ્રિય દર્શકો, આપ જોઈ રહ્યા છો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ. જ્યારે સૌરાષ્ટ્રમાં ધીમે ગતિ વરસાદ ચાલુમાં છે અને આ ખબર આજ રાત્રે આશરે સમય 10 કલાકેની હકીકત કે એસટી બસ સૌરાષ્ટ્ર રાજકોટ થી કચ્છ ગાંધીધામ રવાના થવા, પરંતુ ટીટી કંડક્ટર ટિકિટ સ્કેનર ખરાબ થઈ જતા બસમાં સવાર કરતા લોકોના અનેક સવાલ અને ટિકિટ ન નીકળતી. કચ્છ જિલ્લાના રિપોર્ટર કાનજીભાઈ એન મહેશ્વરી આ બાબતે ખુલાસો સરકાર સામે લાવ્યો કે આવી પરિસ્થિતિમાં શું કરવું, જોતા રહો આજના સમાચાર. આપણે આ રાજકોટ મુંદ્રા બસ છે અને આ સાહેબ કનેક્ટરનું કહેવાનું છે કે એનો મશીન ખરાબ થઈ ગયો છે. એક જ મિનિટ હું બતાડી દઉં કે જો આ ટિકિટ મોરબી જૂનું આપણે જૂના બસ સ્ટેન્ડ માટેના કરીએ તો ફ્લેશ રાઇટ એરર આવે છે, જેના કારણે ટિકિટ નથી નીકળતી, પ્રિન્ટ થતી નથી. એટલે હવે બીજી પછી આવનારી પાછળની બસોમાં પેસેન્જર આવે એવો મારો આગ્રહ છે. બરોબર છે, પણ આ મશીનના કારણે બીજા પેસેન્જર હેરાન થશે અને આ ટાઈમ પર નહીં પહોંચે તો એનો શું કરશું? પછી એનો જવાબદાર કોણ છે? મશીન તો અહીં અત્યારે રાતનો સમય છે, અમે ઉપર બતાડ્યું ત્યાં આવી એરર સોફ્ટવેરની ખામી હોવાથી થઈ શકી નથી સરખીને. એમને કીધું છે કે અમારા ડેપોવાળા પ્રયાસ કરે છે તમને ભચાઉથી બીજું મશીન મળી જાય, કારણ રસ્તામાં બીજી બસમાં મને મશીન એમ નહીં, પણ ભચાઉથી મશીન મળી જતો તો પછી ભચાઉથી ટિકિટ કાઢી લેવાની આ બધું તો ના થાય, કારણ કે બસ લગભગ ખાલી છે અને આ ખાલી બસ જાય એટલે સરકારને નુકસાન જાય ને આ તંત્રને બી નુકસાન જાય અને પ્લસમાં જે પબ્લિક છે ને આ બધા દુઃખી થાય. આ જોઈ લો, આટલી બધી પબ્લિક, આમાંથી આ બધા તો સામખિયારી ઉધીને એમની ભલે જે હોય તે થઈ ગઈ છે ને એ અમારી બસમાં જ છે, જે હોય તે, પણ હમણાં 4-5 જણ છે ને પાછળ અંજારની બસ આવે છે અને આ સ્થિતિ એ સર્જાણી એટલા લીધે, ના કે તો સરકારનું છે ને ખાલી છે તો અમારે બધાને લઈ જ જવાના છે. અમે બીજી કોઈ ના પાડવાની અમારો કોઈ ઈરાદો છે નહીં, નથી લઈ જવા એવો. કાંઈ વાંધો નહીં, પણ કહેવાનો મતલબ શું છે કે તમારો આ જે મશીન ખરાબીના કારણે પબ્લિક હેરાન થાય અને સરકારને નુકસાન થાય તો એનો જવાબદાર તંત્ર છે કે તમે છો કે આ મશીન છે? હું તો એમાં કંડક્ટર, હું એ નવો છું, એમાં હું તો શું જવાબ આપું? આ યાંત્રિક ખામી અમારી યાર જ પહેલી વાર થઈ છે. ઓકે, આ બસ છે ને, આ બસ રાજકોટ મુંદ્રા યાંત્રિક ખામીના કારણે આપણે ટિકિટનું એના લીધે બીજા પ્રવાસી અહીંયા મોરબીથી ચડી નહીં શકે અને આ બસ જે અમુક બુકિંગ થઈ છે એ જ જઈ શકશે, બીજા કોઈ ચડી નહીં શકે આમાં. હા, એસટી તંત્ર નોંધ લે અને આનું યોગ્ય કાર્યવાહી કરે. નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી. આજના સમાચાર.